કારણ કે અહીંયા ભાઈ નીકળવું ને દિવસે તો ભાઈ બહુ મુશ્કેલી છે ને આ રીતનું ફરતું ફરતું ભાઈ જો જંગલ જ છે મીઠું બધું તો મસ્ત મજાનું આ મીઠું બને છે હા ભાઈ આપણું ઘર આવું છે ને પણ આ લોકો તો કેવા ઘરમાં રહી તમને દેખાડ્યું કારણ કે ચોમાસું હોય કે ભાઈ ઠંડી હોય કે તડકો હોય તો આ રીતનું જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં તો નવા બ્લોગ વિડીયો સાથે આપણું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે શુક્રવારની રજા છે ને આજ તો ભાઈ સવારની લાઇટ વહી ગઈ છે લગભગ 5:30 વહી ગઈ છે કા આજ 5:30 લાઇટ વહી ગઈ છે ને ભાઈ આજ ગરમી ને પાછો બફારો ભાઈ બહુ વધારે છે ને આજે અમારા મેડમ પાછા બફારાના ગરમીના હાથે બધું લંબાસો લઈને બેસી જશે તેના પોરમાં કપડા હકેલવા મળે છે લાઈટ કઈ છે નહીં તો કઈ ટીવી ચાલુ થાય નહીં તમે કે આ ધંધો કરી બેઠા બેઠા આસપાસ સાડીઓ લાવી નથી આસપાસ અમારા મેડમ જો સાડીઓ કઈ લાવવાની છે તમે કે વધારાનું કામ હોય કરી નાખો વધારાનું કામ કરી જો હવે તમારે કામ લાગી જશે 11:05 જ બાકી છે હવે હા તમારા મેડમ જો કપડા હંગેલ લે અને હવે ભાઈ 11 વાગી જશે ને હવે મારે દેવાંશીબેનના બાળ મંદિર લેવા જવાનો સમય થઈ જશે તો હાલો આપણે દેવાંશીબેનના બાળ મંદિરે લેવા જઈએ હાલો તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો તો આપણે તો દીદુને બાળ મંદિર લેવા જતા અને આપણે બાળ મંદિર લઈને વહી આવ્યા કા મજા આવી બાળ મંદિરે જમવામાં હું આપ્યું નાસ્તો હા લેજો નાસ્તામાં સિંગની વેવડી આપી અમારા દેવાંશીબેનને ને હારો આપણે તો દેવાંશીબેનને લેતા આવ્યા ને હારો માર્કેટમાંથી મને હાલતા આવ્યા હતા એટલે આપણે તો બધું લેતા આવ્યા કા અમારા મેડમ કે હારો બકાલો લેતા જઈએ અમે તો હાલો ઓહો હા કેળા લેવા તો આવું બધું આપણે ગામમાંથી લે દેવાંશીબેનને લેવા જતા ને હારો લેતા આવ્યા માર્કેટમાંથી હાલ્યા ને કા હવે અમારે દેવાંશીબેન જો પોલાને બેસી જશે પાછા કા અમારો ડાયો દીકરો છે આ ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો હવે તો ચાલો મિત્રો આપણે જો ઓશિંદાનું બહાર જવાનું થયું એટલે આપણે ઓશિંદાના ભાઈ હું અમારે દેવાંશીબેન નીકળી જશે કારણ કે ઓશિંદાનો ફોન આવ્યો આપણે એટલે આપણે જવાનું થયું છે ને અમારે દેવાંશીબેન જો તરસ લાગી છે તો આપણે પાણી પીવા ઊભા રહી જશે અમારે દેવાંશીબેન જો પાણી પીવા એક અમારે પાણી પીવું છે તમે ચાલો ને આપણે જો બોટલ ને એવું આપણે હારે લેતા જ આવ્યા હતા કારણ કે રસ્તામાં તરસ લાગે નાના છોકરાઓ એને તરસ લાગે જ તે એટલે આપણે જો પાણીની બોટલ હારે લેતા હતા તમે ચાલો આપણે પાણી પી લેવી ને ઘડીક આપણે ઊભા રહી ને જો મસ્ત મજાનો તળાવ છે આ રીતે મસ્ત મજાની નદી છે આમાં દેવાંશીબેન પાણી પીવે છે પાણી પી લીધું બેટા તો ચાલો અમારે દેવાંશીબેનને પાણી પી લીધું છે હવે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો હવે આપણે આગળ તમને દેખાડશું તો ચાલો મિત્રો આપણે જો આપણા ઘરમાં રહેવામાં તમને એમ થાય કે આપણું ઘર આવું છે ને પણ આ લોકો તો કેવા ઘરમાં રહી તમને દેખાડ્યું કારણ કે ચોમાસું હોય કે ભાઈ ઠંડી હોય કે તડકો હોય તો આ રીતનું નાનું એવું ઓલું જ છે કારણ કે અહીંયા તો ભાઈ 3-4 મકાન છે પણ આગળ કેટલા બધા મકાન છે ને આ બધા રેત છે અત્યારે કોઈ છે નહીં આ રીતના આમ આગે બધું છે ને ભાઈ એવા જ મકાન છે તો ભાઈ આ રીતના જો આ રીતના ભાઈ કઈ રીતના રહેતા છે એ તો ભાઈ એનું મન જાણે આ રીતનું છે આપણને આપણા મકાનમાં આપણે આમ છે ને તેમ છે પણ આવા મકાનમાં રહીએ તો ખબર પડે કા તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહીજો વન વિભાગ છે તમને દેખાડ્યું આ બધું ભાઈ રસ્તો બહુ ડેન્જર છે કારણ કે જંગલ ઘોડે જ છે આ સાઈડે જોઈ જવો છકડા બાવળિયા
ચાલો મિત્રો, જો હવે મીઠાનો આગળ આવી ગયો છે ને, કારણ કે મીઠું જો અહીંયા બને પુષ્કળ, ને મીઠાનું જો આપણે આગળ છે તમને થોડુંક દેખાડવી. આ રીતના ઓલા પણ છે, થોડુંક ઝૂમ કરીને તમને દેખાડવી. કારણ કે જો આ રીતનું મીઠું બને આપણે, અને આ જો આ મોટો ઠેઠો તે આગળ છે મીઠાનો, ને આ રીતનું છે મીઠું બધું. જો મસ્ત મજાનું આ મીઠું બને છે. હા ભાઈ, અંકા બધું જો હા મીઠાનો આગળ છે, કાંઈ ઠેઠ આમ ઘણો છે, પણ આ બાવળી એની હિસાબે ભાઈ દેખાય એમ નથી, તો જરીક આપણે દેખાડી દઈએ તમને. કારણ કે બધું મીઠાનો આગળ જ છે, મીઠું જ્યાં બને એ. તો ભાઈ જો આ રીતનું ભાઈ જંગલ આવે રસ્તામાં, કારણ કે અહીંયા ભાઈ નીકળવું ને દિવસે તો ભાઈ બહુ મુશ્કેલી છે. ને આ રીતનું ફરતું ભાઈ જો જંગલ જ છે. આપણે ત્યાં થોડુંક જંગલ દેખાડી દેવી, કારણ કે બહુ અહીં ઊભું રહેવામાં બહુ ઓલું નથી, થોડીક આપણે સેફટી રાખીને ઊભું રહેવું પડે. એટલે બધું જો આ બાવળિયાને એવું જોવો તમે, ને આંકલ બધે. કારણ કે ભાઈ જો આ રસ્તો જ એવો છે ને, કારણ કે દિવસે આપણે આ રસ્તે હાલવું હોય ને તો વિચાર કરવો પડે. તો ચાલો હજી વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવ્યો. હવે આપણે દર્શન કરવા જવાનું છે. ભાઈ જો આપણે આપણા મઠે પહોંચી ગયા છે, કારણ કે કામ હતું થોડુંક, એટલે જો મઠના ફરી વખત તમને દર્શન કરાવી દઈએ. આ રીતનો ભાઈ મઠ છે અમારો. તો ચાલો અંદર જઈને તમને ફરીથી દર્શન કરાવી, કારણ કે આગલા વિડીયોમાં તમને દર્શન કરાવ્યા હતા. તો અમારા ભુવા દાદા છે. હા ભાઈ, મસ્ત મજાનો અમારા હિંગળાજમાંનો ફોટો છે, દર્શન કરી લો તમે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો ભાઈ આ રીતના મસ્ત મજાનો ભાઈ અમારો મઠ છે. તો બધી સુવિધા, કારણ કે અંડરગ્રાઉન્ડ જ આપણે ગેસની સુવિધા મસ્ત મજાની છે, ને ગેસના ચૂલા છે. આ રીતની અમારી સુવિધા છે ને જો બેઠક. તો આ રીતનો ભાઈ અમારો મઠ છે. તો આપણે અમારા ખોડિયારમાંનો મઠ છે. હે ખોડિયારમાં આમાં જે દેવાંશીબેનના દર્શન કરી લીધા છે. તો ભાઈ વામટમાં જઈ ખોડિયારમાં લખવાળ છે. આ રીતની બધા મસ્ત મજાની સુવિધા છે ભાઈ અમારા મોઢે. કારણ કે મસ્ત મજાનું પાણીની ફ્રીજ છે, ઠંડુ પાણી પીવા માટે. અહીં કોઠી છે. આ રીતના ભાઈ દેવાંશીબેન પગે લગીને બેસી ગયા છે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવ્યો, આપણે દર્શન કરી લઈએ માતાજીને. અમારા ગોયલ પરિવારની આ મસ્ત મજાની જો વાડી છે, કારણ કે અમારે રહેવાનું બધી તકલીફ પડે, એટલે જો મસ્ત મજાની વાડી રાખેલી છે. અને મસ્ત મજાની વાડી તમને દેખાડી. ફરતી જો સુવિધા, આમ સંડાસ બાથરૂમ ભાઈ. આ ભાઈ અમારી, કારણ કે અમે નોરતામાં આવી એટલે ભાઈ રહેવાની તકલીફ પડે, એટલે જો મસ્ત મજાની વાડી છે. કારણ કે આ જમીન લઈ જ લીધેલી છે. આ રીતની જો મસ્ત મજાની વાડી છે અમારી. કારણ કે અમારે નોરતામાં નિવેદ કરવા આવી ત્યારે અમારે 2 દી રોકાવું પડે, એટલે બીજાના ઘરે રહેવું પડે. એટલે આ જો આ વાડી લીધેલી છે મસ્ત મજાની. અહીંયા જો રહેવાનું મસ્ત મજાની સુવિધા છે. આ રીતની વાડી છે. ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો. હવે વલભીપુર પહોંચ્યા નથી ને ભાઈ, જાઓ સુમસાન રસ્તો છે ભાઈ. ગામ એક આવે છે.